દોસ્તો, ઘણીવાર આપણે સમાજમાં એવા લોકોને જોઈએ છીએ જેઓ દેખાવમાં એકદમ સામાન્ય હોય છે, બહુ ભણેલા ગણેલા પણ નથી હોતા, છતાં એ જે કામમાં હાથ નાખે ને ભાઈ, એ કામમાં કરોડો રૂપિયા છાપે છે. બીજી બાજુ અમુક લોકો આખો દિવસ ગધેડાની જેમ વૈતરું કરે, લોહીનું પાણી કરે, છતાં મહિનાના છેલ્લે ખિસ્સું ખાલી જ હોય. આને જ કહેવાય છે નસીબનો ખેલ. આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા સામુદ્રિક શાસ્ત્રમાં લખ્યું હતું કે ભગવાન જ્યારે કોઈ માણસને પૃથ્વી પર મોકલે છે ને ત્યારે એના શરીર પર કેટલાક એવા ગુપ્ત રાજવી નિશાનો અને લાલ તલ આપી દે છે, જે એ વાતની ગેરંટી છે કે આ માણસ ગમે તેવા ગરીબ ઘરમાં જન્મ્યો હશે ને તો પણ એક દિવસ રાજા જેવી જિંદગી જીવશે. આજે આપણે શરીરના એવા 3 સુપર પાવરફુલ અને ચમત્કારી સંકેતો વિશે વાત કરવાના છીએ, જે જો તમારા શરીરમાં હશે ને ભાઈ, તો તમારી 7 પેઢી બેસીને ખાશે. આ વિડિયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આજે તમે પણ અરીસા સામે ઊભા રહીને પોતાનું શરીર ચેક કરવાના છો અને આ સચ્ચાઈ જાણીને તમારા હોશ ઉડી જશે. ચલો, સૌથી પહેલા વાત કરીએ સામુદ્રિક શાસ્ત્રના એ સૌથી ગુપ્ત અને દુર્લભ સંકેતની, જેને કહેવાય છે શરીર પર ક્યાંય પણ લાલ તલ, રેડ મોલ હોવો. દોસ્તો, કાળો તલ તો દરેક માણસના શરીર પર ક્યાંક ને ક્યાંક મળી જશે, પણ લાલ તલ એ બહુ જ ઓછા નસીબદાર લોકોના શરીરમાં હોય છે. લાલ તલને શાસ્ત્રમાં મંગળ ગ્રહ અને લક્ષ્મીજીની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. જો કોઈ પુરુષના જમણા હાથ પર કે છાતી પર અથવા કોઈ સ્ત્રીના ડાબા હાથ પર કે ગળાની આસપાસ લાલ તલ હોય, તો ભાઈ સમજી લેજો કે તમારા પર કુબેર ભંડારીની અખૂટ દયા છે. આવા લાલ તલવાળા માણસની સાયકોલોજી એવી હોય છે કે એમનામાં લીડરશિપ ક્વોલિટી ગજબની હોય છે. એ ક્યારેય કોઈની નીચે ગુલામી નથી કરી શકતા. એ પોતાનો નાનો એવો પણ બિઝનેસ શરૂ કરે ને તો એ બિઝનેસને આખા દેશમાં ફેલાવી દે છે. એમના જીવનમાં ગમે તેવી ભયંકર મુશ્કેલી આવે, પૈસાની તંગી આવે, પણ છેલ્લી ઘડીએ બ્રહ્માંડની શક્તિઓ એમને બચાવવા દોડી આવે છે અને અચાનક એવો રસ્તો ખુલે છે કે કરોડો રૂપિયા સામેથી ચાલીને આવે છે. જો તમારા શરીર પર ક્યાંય પણ લાલ તલ છે તો અત્યારે જ કમેન્ટમાં જણાવો, કારણ કે તમે કોઈ સાધારણ માણસ નથી. બીજી સૌથી ક્રેઝી અને કિસ્મત ચમકવનારી જગ્યા છે તમારા કપાળની ફોરહેડ બરોબર વચ્ચે ત્રિશૂળ કે અર્ધચંદ્ર જેવી રેખાઓ અથવા ચિહ્ન હોવું. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિનું કપાળ એકદમ સાફ, ભરાવદાર અને ચમકતું હોય, અને જ્યારે એ ગુસ્સે થાય કે વિચારતો હોય ત્યારે કપાળની વચ્ચે ત્રિશૂળ જેવો આકાર બનતો હોય, એ માણસ સાક્ષાત શિવનો અંશ લઈને પેદા થયો છે એવું માનવામાં આવે છે. આવા લોકોનું નસીબ 28 વર્ષની ઉંમર પછી એવું રોકેટની સ્પીડે દોડે છે કે આજુબાજુવાળા લોકો જોતા જ રહી જાય. એ ભલે ગમે તેટલા ગરીબ પરિવારમાં જન્મ્યા હોય, પણ પોતાની લાઈફમાં એ એટલી મોટી સક્સેસ મેળવે છે કે એમના લીધે આખા ખાનદાનનું નામ રોશન થઈ જાય છે. આવા લોકો બહુ જ સાફ દિલના અને કડક મગજના હોય છે. ખોટું એમનાથી સહન નથી થતું. સમાજમાં એમની એટલી ઇજ્જત અને મોભો હોય છે કે મોટા મોટા અમીરો પણ એમની સામે માથું ઝુકાવે છે. એમના નસીબમાં આખી જિંદગી ગાડીઓ, નોકર ચાકર અને રાજવી સુખ ભોગવવાનું લખેલું હોય છે. ત્રીજું અને સૌથી જબરદસ્ત નિશાન જે માણસને રાતોરાત અમીર બનાવે છે, એ છે તમારી પીઠ પર અથવા કાન પર તલ હોવો. દોસ્તો, પીઠ પર તલ હોવા પાછળનું રહસ્ય બહુ રોમાંચક છે. શાસ્ત્ર કહે છે કે જે માણસની પીઠ પર બરોબર વચ્ચે તલ હોય, એ માણસ ભલે ખિસ્સામાં 1 રૂપિયો ના હોય તો પણ વટથી જીવે છે. એમને ફરવાનો, લક્ઝરી કપડાં પહેરવાનો અને મોંઘી ગાડીઓ રાખવાનો ભયંકર શોખ હોય છે, અને કુદરત પણ એમના આ શોખ પૂરા કરવા માટે ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી જ દે છે. એવી જ રીતે, જો તમારા કાન પર તલ છે, તો એ બતાવે છે કે તમે બહુ જ નાની ઉંમરે કરોડો રૂપિયા કમાઈ લેશો. કાન પર તલ હોવો એ જ્ઞાન અને ધન બંનેનો સરવાળો છે. આવા લોકો શેરબજાર, પ્રોપર્ટી અથવા ડિજિટલ બિઝનેસમાં એવું મગજ દોડાવે છે કે આખી દુનિયા વિચારતી રહી જાય કે આણે આટલો બધો પૈસો કમાયો કેવી રીતે. એમના હાથમાં લક્ષ્મીજી કાયમ ટકી રહે છે. તો ભાઈ, સામુદ્રિક શાસ્ત્રના આ 3 પાવરફુલ ખુલાસા આપણને એ જ શીખવાડે છે કે ભગવાને આપણી બોડી પર નસીબના નકશા પહેલાથી જ દોરી દીધા છે. પણ કાન ખોલીને એક વાત સાંભળી લેજો ભાઈ, ગમે તેવો રાજયોગ હોય કે લાલ તલ હોય, જો તમે સવારથી સાંજ સુધી પલંગ તોડશો, મહેનત નહીં કરો, તો આ કિસ્મત પણ કચરા ટોપલીમાં વહી જશે.
ભગવાન પણ એનો જ સાથ આપે છે જે સવારે વહેલા ઉઠીને પોતાના કામ પાછળ પાગલ થઈ જાય છે. આ સંકેતો માત્ર એ વાતનો ઇશારો છે કે જો તમે સાચી દિશામાં મહેનત કરશો તો તમારી સફળતાને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. તો દોસ્તો, તમારા શરીર પર આમાંથી કયું પાવરફુલ નિશાન કે લાલ તલ છે? હમણાં જ ચેક કરો અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડિયો સારો લાગ્યો હોય, અંદરથી જોશ આવ્યો હોય, તો લાઇક અને શેર ઠોકી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા જ એક ક્રેઝી વિડિયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને કમાતા રહો.